અને આપણે રોડ પરથી જતા હોય ને ક્યાંક અકસ્માત થયો, ક્યાંક હેરાન થતા હોય કોઈ, તો પસાર થતા થતા શું બોલીએ? આપણે કેટલા ટકા, મારા કેટલા ટકા અને મારે કેટલા ટકામાં જ આખી જિંદગી પૂરી થઈ જાય છે. કોઈકને કંઈક થતું હોય, દુઃખી થતું હોય ને એમાં મદદ કરવાની ભાવના, આ ભાવના જાગૃત થાય. જટાયુના મનની અંદર આ ભાવના જાગૃત થઈ છે. ગોસ્વામી તુલસીદાસજી ખૂબ સુંદર ગાય છે, આપણે પણ આપણા મનમાં કેવી ભાવના રાખવી જોઈએ? ભગવાન અને ભક્તોનો પક્ષ રાખવા માટે, હિત કરવા માટે. પર હિત બસ જિનકે મનમાહી, તીન કહ જગ દુર્લભ કછું નાહી. ગોસ્વામી તુલસીદાસજી બીજા માટે ઘસાવાની, સમર્પિત થવાની, પક્ષ રાખવાની ભાવનાને એ અભિવ્યક્ત કરતા ખૂબ સુંદર વાણી ઉચ્ચારે છે. પરહિત બસ જીન કે મન માહી, પરહિત બસ જીન કે મન માહી, પરહિત બસ જીન કે મન માહી, પરહિત બસ જીન કે મન માહી. તીન કહું જગ દુર્લભ કછું નાહી, તીન કહું જગ દુર્લભ કછું નાહી. તનુ તજિતાત જાહુ મમ ધામા, તનુ તજિતાત જાહુ મમ ધામા. દેવ કાહુ તુમ પૂરન કામા, દેવ કાહ તુમ પૂરન કામા. જાકર નામ મરત મુખ આવા, જાકર નામ મરત મુખ આવા. અધમ મુકુત કોઈ શ્રુતિ ગાવા, અધમ મુકુત કોઈ શ્રુતિ ગાવા. મન મહગૃધ પરમ સુખ પાના, મન મહદૂધ પરમ સુખ માના. રામ કાજ મમ લાગે ઉઘરાના, રામ કાજ મમ લાગે ઉઘરાના. રામ કાજ મમ લાગે ઉઘરાના, રામ કાજ મમ લાગે ઉઘરાના. ભક્તનું દુઃખ એ આપણું દુઃખ બની રહે. સીતાનું હરણ થતું જોઈને જટાયુ એ રાવણ સામે બાથ ભીડે છે, રાવણને પડકાર ફેંકે છે, છોડી દે તું, નહીં તો તારી સાથે હું પડીશ, તારી સામે પડીશ. અને જટાયુ એને ચાંચ મારે છે, રાવણના મસ્તક પરનો મુગટ પાડી દે છે, રાવણના હાથમાંથી આયુધ નીચે પાડી દે છે. રાવણ સાથે એક જટાયુ ગીધ, એક વૃદ્ધ ગીધ બાથ ભીડે છે. સીતાની રક્ષા કરવા માટે, ભક્તની રક્ષા કરવા માટે સંઘર્ષ થયો. મરતે દમ તક રાવણ સાથે ગીધ જજુમ્યું છે. ગીધની પાંખ કાપી નાખી, છેવટે નીચે પડી ગયું. ત્યાં સુધી સીતાને બચાવવા માટે એણે મરણિયા પ્રયત્નો કર્યા છે. રામ કાજ મમ લાગે પ્રાના, મારા પ્રાણ એ રામની રક્ષા કરવા માટે, રામના ધર્મપત્નીની રક્ષા કરવા માટે કામ લાગ્યા. એનું મને સૌભાગ્યનો આનંદ છે. ધન્ય ભાગી હું બન્યો છું. આપણા મનની અંદર પણ આ ભાવના, ભક્ત માટે ઘસાવાની, સંસ્કૃતિ માટે ઘસાવાની ભાવના શા માટે નથી થતી? આજે સમાજની અંદર રાવણોની સંખ્યા વધતી જાય છે અને જટાયુની સંખ્યા ઘટતી જાય છે. રાવણો વધતા જાય છે, જટાયુ ઘટતા જાય છે. આપણે કેટલા ટકા? અરે આપણી સંસ્કૃતિ માટે કોઈ એક શબ્દ કેમ બોલી શકે? સુભાષચંદ્ર બોઝ, એ કોમ, શરીર કોનું છે? દેશનું છે. દેશ માટે કુરબાન કરવાનું છે. એના માટે સમર્પિત કરવાની ભાવના જેના મનમાં હતી. સુભાષચંદ્ર કેવા હતા? એકવાર ICSની પરીક્ષા આપવા માટે બેઠા હતા. એમાં એક પેપર આવ્યું. પેપરની અંદર એક સેન્ટેન્સ આવ્યું, અંગ્રેજીમાં હતું, ઇન્ડિયન સોલ્જર્સ આર જનરલી ડિસઓનેસ્ટ. ભારતીય સૈનિકો મોટે ભાગે અપ્રામાણિક હોય છે. આનું ભાષાંતર પ્રાદેશિક ભાષામાં કરવાનું હતું. અને સુભાષચંદ્ર પરીક્ષકને કહે છે, સુપરવાઇઝરને એક વાક્ય ખોટું લખ્યું છે, ભારતીય સૈનિકો અપ્રામાણિક નથી હોતા. સુપરવાઇઝર કે લખ્યું છે, લખી નાખ ને ભાષાંતર કરી નાખ. ન ચાલે, સુધારો કરો વાક્યમાં. એના મિત્રો કહે છે, ભાઈ લખી નાખ ને 1 માર્કનું છોડી દે, બાકીનું 99 માર્કનું લખી નાખ. સુભાષચંદ્ર કહે, સુધારો કરો.
અને એ સમયે પેલો કહે છે ડન ઇઝ ડન, ઇટ કાન બી અડન ઇફ યુ ગો ટુ લંડન. છપાઈ ગયું, છપાઈ ગયું. બ્રિટિશર ICS ની પરીક્ષા લે છે, કોઈ ફેરફાર ન થાય. અને સુભાષચંદ્ર બોઝે પેપર ફાડી નાખ્યું, ફાડીને ડૂચો બનાવ્યો અને પરીક્ષકના મોઢા પર નાખ્યું. એ જિંદગી હે દેશ કી કોમ કી, તું કોમ પર લૂંટાએ જા. સમર્પિત થઈ ગયા. જેણે પરીક્ષા આપી અને ICS થયા હતા, એના નામ કોઈ યાદ નથી કરતું. જે પરીક્ષા ખંડમાંથી દેશ માટે ઊભા થઈ નીકળી ગયા હતા, એ સુભાષચંદ્રની મૂર્તિઓ પધરાઈ છે. પક્ષની ભાવના, સંસ્કૃતિ માટે, ભારત માટે. વિવેકાનંદ સ્વામી વિદેશથી પાછા ફરતા હતા, બોટમાં બેઠા હતા અને બે ખ્રિસ્તી પાદરી એ જ બોટમાં આવી ગયા. અને ખ્રિસ્તી પાદરી બોલવા લાગ્યા કે હિન્દુ ધર્મ બહુ ખરાબ છે, હિન્દુ બાવાઓનો ધર્મ છે, હિન્દુ અંધશ્રદ્ધાનો ધર્મ છે, હિન્દુઓમાં મૂર્તિ પૂજા એ ખોટી વસ્તુ છે. વિવેકાનંદ સ્વામી કહે છે આપનો ધર્મ આપને મુબારક, અમારો ધર્મ અમને મુબારક. આપ આપના ધર્મનું પાલન કરો, અમે અમારા ધર્મ. પ્રેમથી સમજાવ્યા, ન માન્યા. હિન્દુ ધર્મની આકરી ટીકા, ક્રિટિસિઝમ, નિંદા, સતત હિન્દુ ધર્મ આવો છે તેવો છે. વિવેકાનંદ સ્વામી બહુ સમજાવ્યા, ન માન્યા. છેટે સ્વામી વિવેકાનંદે બંનેને પોતાની બગલમાં દબાવ્યા. હાઈટ બોડી વાળા હતા વિવેકાનંદ સ્વામી. વિવેકાનંદ સ્વામી બગલમાં દબાવીને કે છે હવે હિન્દુ ધર્મ માટે, હિન્દુ સંસ્કૃતિ માટે એક પણ વાક્ય ઘસાતું બોલ્યા તો ઊંચકીને દરિયામાં નાખી દઈશ. આ ભાવના જાગે તો સમજજો કે જટાયુ આપણામાં છે. જટાયુની ભક્તિ, સમર્પણની ભાવના દેશ માટે, સંસ્કૃતિ માટે શા માટે આપણામાં નથી? શા માટે આપણે હિન્દુસ્તાનનું ઘસાતું બોલીએ છીએ? ભારતનું જેટલું અહિત વિદેશીઓએ કર્યું છે, એટલું જ અહિત ભારતીય લોકો કરી રહ્યા છે. ભારત ખરાબ છે, ભારતમાં આમ છે, ભારતમાં તેમ છે, બીજા દેશમાં જ બધું સારું છે. અરે ભાઈ, આપણા દેશમાં થોડીક તકલીફ છે. બીજા દેશમાં ટેકનોલોજી આપણી પાસે નથી. વિશ્વના લોકોને કાંઈ ટેકનોલોજીની ખબર નહોતી. એ સમયે આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, એણે કેવા સંશોધનો કર્યા. જોઈ આવો અજંટા ઇલોરાની ગુફાઓ, જોઈ આવો ઇલોરાનું શિવ મંદિર. ઉપરથી શરૂ કરીને આખું મંદિર ઘડ્યું છે. મોટે ભાગે બાંધકામ નીચેથી ઉપર થાય, આ બાંધકામ ઉપરથી નીચે કર્યું છે. પર્વતને ટોચીને આખું મંદિર ઇલોરાનું બનાવ્યું છે. નહોતું સાયન્સ આપણા ત્યાં? રાવણ સીતાને લેવા માટે શું લઈને આવ્યો? પુષ્પક વિમાન. આપણા ત્યાં તો રાવણોએ વિમાન વાપરતા હતા. ટેકનોલોજી નહોતી? ટેકનોલોજી હતી, સાયન્સ હતું. કેટલાક લોકો શું બોલે છે ભારત પાસે ટેકનોલોજી નહોતી. અરે 900 વર્ષ સુધી આપણને મુગલોએ ગુલામ રાખ્યા, 150-200 વર્ષ સુધી અંગ્રેજોએ ગુલામ રાખ્યા. એમાં મારી તમારી માનસિકતા ગુલામી થઈ ગઈ છે. ઢાકાનું મલમલ, એક આખી સાડી અંગૂઠીમાંથી, વીંટીમાંથી નીકળી જાય ને એટલું મુલાયમ તો ઢાકાનું મલમલ આવતું હતું. પાટણના પટોળા ઉત્તર ગુજરાતમાં પડી પટોળે બાત ફાટી પણ ફીટે નહીં, એ પટોળા આજે પણ વખણાય છે. આપણા મરી મસાલા, આપણા તેજાના, આપણો કોહિનૂર, આપણું મયુરાસન, શું આપણી પાસે નહોતું? બધું જ આપણી પાસે ભવ્ય અને દિવ્ય હતું. પણ છતાં પણ આજે કેટલાક લોકો ભારતીય હોવા છતાં પણ બોલે છે કે વિદેશ સારું. બરાબર છે, જે વિદેશમાં સારું હોય એનો સ્વીકાર કરવો જોઈએ, શીખવું જોઈએ, ફરવા જવું જોઈએ, કંઈક ખરીદી પણ ત્યાંથી કરવી જોઈએ, એની ના નથી પાડતો. પણ ભારતમાં રહ્યા તકા ભારતની ટીકા, ભારતની નિંદા એ ન કરવી જોઈએ. નો ડાઉટ આપણા ત્યાં ડિસિપ્લિન નથી. પ્રદેશમાં થોડુંક જાજુ હોય છે ડિસિપ્લિન. અમેરિકામાં તમે જાઓ, બ્રિટનમાં જાઓ, રેલવેના ફાટક આવે, ક્રોસિંગ આવે, ત્યાં લગભગ મોટે ભાગે ત્યાં દરવાજાવાળા, શટલવાળા બંધ કરવાના ઝાંપા નથી હોતા. લાલ લાઈટ હોય, બધા ઊભા જ રહી ગયા હોય, ગ્રીન થાય ત્યારે જ જાય, બમ્પાઈ ના હોય ત્યાં તો. આપણા ત્યાં તો ફાટક પહેલા 4-5 બમ્પ કર્યા હોય છે અને કેટલા ઝાંપા કર્યા હોય છે. અને તોય કેટલાક લોકો વાંકા વળીને સાયકલ કાઢે છે. અમુક લોકો સુરવીર તો આખો છકડો કાઢે એવા હોય છે. બોલો, ફાટક બંધ છે અને આપણી એક મેન્ટાલિટી છે, ગમે તેટલા પાછળથી આવીએ ને તો એ ઓવરટેક કરીને આગળ જ જતું રહેવાનું. આપણી એક ઇન્ડિયન ટિપિકલ મેન્ટાલિટી છે. ત્યાં વિદેશમાં નથી. પાછળ એટલે પાછળ. આ બાજુવાળા બધા ગમે તેટલા આગળથી ગોઠવાયેલા હોય તો એ આ બાજુ છેક ફાટક સુધી આવીને આ બાજુ પણ આખો રોડ પેક. અને સામેવાળા આપણા ભારતીય ભાઈઓ જ હોય ને, એટલે સામેવાળો રોડ ફૂલ. આ બાજથી નીકળે તો જશે ક્યાં, પેલ બાજથી નીકળે તો આ બાજુ જશે ક્યાં. કોઈ ધોળિયો જો આ દ્રશ્ય જોઈને તેને હાર્ટ એટેક જ આવે, મૂંઝાઈ જ જાય કે દરવાજો ખુલશે પછી વેર ધે વિલ ગો. પણ દરવાજો ખુલે 5 મિનિટમાં ખાલી થઈ જાય. નામ પાછું આપણું ઇન્ડિયા. આપણાવાળા ગમે ત્યાંથી રસ્તો કાઢી લે છે. પણ આ શીખવાનું આ નથી. શા માટે આપણે ડિસિપ્લિન કેળવી નથી શકતા?
શા માટે નરેન્દ્ર મોદીએ જાહેરાત કરવી પડે છે કે હવે સંડાસની અંદર જ શૌચાલયની ક્રિયા કરવા માટે જવાનું છે? દેશને સ્વચ્છ કરવા માટે જાહેરાતો કરવી પડે? આજે અહીંયા બેઠેલાના વ્યાસપીઠ પરથી હું અપીલ કરું છું, રામાયણમાં આવ્યા છો ને, ક્યારે કચરો નીચે ખોટી જગ્યાએ ન નાખતા તો રામાયણની પારાયણ ભરેલી ગણાશે. સ્વચ્છ ભારત ખાલી એક નેતાએ નથી બનાવવાનું, સ્વચ્છ ભારત ખાલી સરકારે નથી બનાવવાનું. આપણા ભારતના પ્રત્યેક વ્યક્તિના મનમાં ભાવના હોવી જોઈએ કે ભારતને સ્વચ્છ બનાવવું છે. આ ભાવના આપણે ન રેડી શકીએ? અમેરિકામાં એક છોકરો હાટફડમાં મને મળ્યો, મેં એને ચોકલેટ આપી, ચોકલેટ ખાધીને રેપર હાથમાં પકડી રાખ્યું. મેં કીધું થ્રો ઇટ અવે. મને કે નો. મેં કીધું વાય? મને કે દેર ઇઝ નો ડસ્ટબિન. મેં કીધું ઇન અવર ઇન્ડિયા હોલ કન્ટ્રી ઇઝ ડસ્ટબિન. આખો દેશ ડસ્ટબિન છે. વેફર ખાવાની અને તરત ગાડીમાંથી ગા. જેટલા માવા ખાય છે એ ખાઈ ખાઈને મોઢા બગાડે છે, પેટ બગાડે છે, ફેફસા બગાડે છે અને પડીકીઓ નીચે ફેંકી અને દેશની પથારી ફેરવે છે. બધાને મારી વિનંતી છે, કદાચ ખાઓ છો તો કાગળિયા શા માટે નીચે ફેંકો છો? દેશને સુધારી નથી શકતા તો દેશને બગાડવાનો તમને કોઈ અધિકાર નથી. દેશને બગાડ્યો અંગ્રેજોએ નથી, દેશને બગાડ્યો મોગલોએ નથી, મેં ને તમે બગાડ્યો છે. એ દેશને આપણે સાથે મળીને સુધારવાનો છે. આ અસ્મિતા આપણા સૌ કોઈના મનની અંદર ઉજાગર થવી જોઈએ. ભારત ભવ્ય હતો, ભવ્ય છે અને ભવ્ય બનશે. પક્ષની ભાવના, ભારત માટે ઘસાતું ન બોલો, હિન્દુ સંસ્કૃતિ માટે ક્યારે ઘસાતું ન બોલો. હિન્દુ આવા છે, તેવા છે. ભલે બીજા જેના ધર્મ હોય, આપણે કોઈ ધર્મની ટીકા નથી કરતા. આખા વિશ્વમાં હિન્દુસ્તાન જેવો કોઈ દેશ નથી અને હિન્દુ પ્રજા જેવી કોઈ પ્રજા નથી. આપણે હિન્દુ છીએ. यूनानो मिस्र रोमा सब मिट गए जहां से, अब तक रहा है बाकी नामो निशा हमारा, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सारे जहां से अच्छा बोलो तो जागो छो बधा तो जरा खोखारीन बोलो ने, सारे जहां से अच्छा. આખા વિશ્વમાં હિન્દુસ્તાન જેવો કોઈ દેશ નથી. આપણે એવું કરી બતાવીએ ને કે ઓબામા લાઈનમાં ઉભા રહે, અહીંયા લાઈનમાં ઉભા રહે, પણ હિન્દુસ્તાનની અસ્મિતા. હિન્દુ ધર્મ ખરાબ નથી. કેટલાક શું બોલે, હિન્દુમાં મંદિરો છે, હિન્દુમાં મૂર્તિ પૂજા છે, હિન્દુ બાવાઓનો દેશ છે. અરે બાવાઓનો દેશ છે? અમે બધા બાવા લાગીએ છીએ? વી આર નોટ બાવાસ. આ બાવા નથી, આ 950 સાધુઓ ભણેલા ગણેલા સંતો છે. ભારત વર્ષના સાધુઓ એ તો વિશ્વને ભેટ આપનારા હતા. અમે 150-200 તો એન્જિનિયરો છીએ, ડોક્ટરો છીએ, સીએ છે, સીએસ છે, એમબીએ છે, અમેરિકાના, આફ્રિકાના, લંડનના, યુકેના, ઓસ્ટ્રેલિયાના, ન્યુઝીલેન્ડના ભણેલા ગણેલા સંતો માટેની અસ્મિતા શા માટે આપણી મરી પરવારી છે? અને કોઈ સાધુ જોયા નથી, ટીકા શરૂ કરી નથી, નિંદા શરૂ કરી નથી. મફતનું ખાય છે, લાડવા ખાય. ત્યાં આવો ને તમને ખવડાવીએ. જેને લાડવા ખાવા હોય ને એ બધા સભા પછી મને મળજો, તમારી ગાડીમાં લેતા જઈશું. સાધુ એટલે ખાલી લાડવા ખાય, સાધુ એટલે ખાલી જલસા કરે. અરે આપણને આપણા સંતો પ્રત્યેની અસ્મિતા કેમ હિન્દુ હોવા છતાં મરી પરવારી છે? સાધુ પ્રત્યેની અસ્મિતા રહેવી જોઈએ. આપણી મૂર્તિઓ પ્રત્યેની અસ્મિતા. મૂર્તિઓ ખાલી ઈંટ ચૂનાની ઇમારતો નથી. મૂર્તિ પૂજા, કોઈ પણ મંદિરે જાઓ પગે લાગો જ. એ કોઈ પણ માતાજીનું, પિતાજીનું, કોઈ પણ ધર્મનું હોય, દરેક ભગવાનને આદર સત્કાર આપો. તમે જેને માનો છો એને માનો, પણ ટીકા કોઈ ધર્મની ન કરો, કોઈ ધર્મની ટીકા ન કરો, કોઈ સાધુનું ખંડન ન કરો, કોઈ ધર્મની નિંદા ન કરો. પક્ષની ભાવના આપણા મનની અંદર હોવી જોઈએ. આજે હિન્દુઓને નબળા બાળી ગયા એટલે હિન્દુ દેવી દેવતાના ફોટા ક્યાં મૂકે છે? સંડાસની સીટ પર. પ્રદેશની અંદર સંડાસની સીટ પર આપણા દેવી દેવતાના ફોટા, ઇનર વેર ઉપર, ઇનર વેરની અંદર આપણા દેવી દેવતાના ફોટા. ઓલો MF હુસેન આપણા સરસ્વતી દેવીને નગ્ન ચિત્રે અને આપણા કેટલાક લોકો એને એવોર્ડ આપે અને શું બોલે, આ તો કળા છે. અરે ભાઈ, કળા છે તો ચિત્રને બીજા ધર્મના ધર્મગુરુઓને અલ્લાહ માટે પ્રયત્ન કરી જુઓ, ક્રિશ્ચિયાનિટી માટે પ્રયત્ન કરી જુઓ. ફ્રાન્સની અંદર, પેરિસની અંદર સેજ અલ્લાહ માટે બોલ્યા અને આખી મીડિયાની ઓફિસને ખલાસ કરી નાખી. જેટલું તમે હિન્દુ ધર્મનું ખંડન કરો છો એટલું બીજા ધર્મનું કરી બતાવો તો તમે હિન્દુ સાચા. શા માટે હિન્દુ ધર્મ જ ખરાબ? હિન્દુમાં ખોટા ખર્ચા છે. કેટલાક શું બોલે, હિન્દુમાં ખોટા ખર્ચા છે, મંદિરના ખર્ચા છે, દીવાબત્તીના ખર્ચા છે, કેટલાય ભિખારીઓ છે. અરે ભિખારીઓ જોઈને તમે મંદિરો કેમ ખોટા લાગે છે? રાજકોટમાં ખંડેરી સ્ટેડિયમ 80 કરોડના ખર્ચે બન્યું છે. 80 કરોડ ખર્ચવાનો ત્યાં તમને વિચાર આવે છે, સ્વિમિંગ પુલનો વિચાર આવે છે, મંદિર ખોટા ખર્ચા છે. શા માટે હિન્દુ થયા પછી મંદિરનું ખોટું બોલીએ છીએ? ખર્ચા બીજે નથી થતા, ચર્ચમાં નથી થતા. અમે જઈ આવ્યા લાસ્ટ યર યુરોપની અંદર, 1400 ફૂટના ચર્ચ,
કેટલા ચર્ચ કર્યા છે. 450 ફૂટનું ફાતિમા ચર્ચ. ત્યાં પોર્ટુગલમાં ગયા હતા. ચર્ચની અંદર રોજની 1.5 લાખ, 2 લાખ, 10 લાખ મીણબત્તીઓ સળગાવી દે છે. ખર્ચા નથી. દરગાહ પર, અજમેરની દરગાહ ઉપર ચાદરો ઓઢાડે છે. જેટલી ચાદરો દરગાહ પર ઓઢાડે છે એટલી ચાદરોમાંથી કેટલા નાગાપુગા માણસોને કપડાં થઈ શકે? શા માટે વિચાર નથી આવતો? અને ઓ માય ગોડ ને પીકે જેવી ફિલ્મો દ્વારા આપણા શિવલિંગનું ખંડન, આપણી મૂર્તિઓનું ખંડન. અહીંયા બેઠેલા હિન્દુઓને વિનંતી છે, જે હિન્દુ ધર્મનું ખંડન કરે, ટીકા કરે, નિંદા કરે અને સાંભળી લે એ હિન્દુ ન હોય. એનામાં અલ્લાઉદ્દીન ખિલજીનું લોહી વહેતું લાગે છે, એનામાં ઔરંગઝેબનું લોહી લાગે છે, એનું જનીન બદલાઈ ગયું લાગે છે, એના જીન્સ બદલાઈ ગયા લાગે છે. થોડીક અસ્મિતા આપણને હિન્દુસ્તાન પ્રત્યે, આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે રહેવી જોઈએ. તમે જેને માનો એને માનો. ક્યારે કોઈ હિન્દુ દેવી દેવતાનું ખંડન ન કરવું, ક્યારે કોઈ હિન્દુ મંદિરનું ખંડન ન કરવું. હિન્દુઓએ ઝઘડા કરાયા. લોકો શું બોલે, હિન્દુઓમાં જાજા ભગવાન છે એટલે ઝઘડા થાય છે. અરે જોઈએ આવો પાકિસ્તાનમાં ઝઘડા કોણ કરે છે? હિન્દુ કરવા ગયા છે? હિન્દુ આતંકવાદી બને છે? શિયા સુન્ની છે છતાં પણ અંદર અંદર ઝઘડે છે ને વારે તહેવારે બોમ્બ બ્લાસ્ટ થાય છે. હિન્દુ જેવી કોઈ શાંત પ્રજા નથી. હિન્દુ ક્યારે સત્તા માટે, સંપત્તિ માટે, એક જમીનના ટુકડા માટે ભારતે કોઈ દેશ પર હુમલો નથી કર્યો. આ આપણો ભારત છે, આ આપણો હિન્દુસ્તાન છે. શા માટે આપણને હિન્દુસ્તાનની અસ્મિતા નથી રહેતી? સૌથી જૂનામાં જૂની આપણી સંસ્કૃતિ છે. 21 લાખ વર્ષ જૂની આપણી સંસ્કૃતિ છે. અને આવા રાવણો દ્વારા સીતારૂપી મંદિરોના ખંડન થાય, શાસ્ત્રોના ખંડન થાય. ગીતા, ભાગવત, રામાયણ જેવા શાસ્ત્રો વાંચો તો ખરા. અમે બધા એન્જિનિયર થયા પછી સાધુ થયા છીએ અને રામાયણ વાંચીએ છીએ. એન્જિનિયર થયા પછી ગીતાની પારાયણો કરીએ છીએ. દુનિયાનું મેનેજમેન્ટનું કોઈ પણ પુસ્તક લઈ આવો જે રામાયણના તોલે આવી શકે, જે ભગવદ્ ગીતાના તોલે આવી શકે. થોડુંક વાંચો તો ખરા. આપણા ધર્મશાસ્ત્રોની અસ્મિતા રાખો તો ખરા. અમેરિકાની પ્રત્યેક મોટલમાં તમે દરવાજો ખોલો, કબાટનું ડ્રોવર ખોલો, અંદર બાઇબલ હોય જ. અમેરિકન પ્રત્યેક હોટલના ખાનામાં બાઇબલ મૂકી શકે, આપણો હિન્દુ ભગવદ્ ગીતા કેમ ન મૂકી શકે? ધન્યવાદ આપવા છે મારે આજે નરેન્દ્રભાઈ મોદીને, એમને યાદ કરવા છે. નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યું છે, હવે કોઈ પણને મળે ત્યારે ભગવદ્ ગીતા આપે છે. લગ્નની અંદર ખાલી પ્રેશર કુકરને માઇક્રોવન ના આપો. કોકના હાગાવાલા મરી જાય ત્યારે ખાલી વાસણ ના આપો. થોડું ભગવદ્ ગીતા આપો, રામાયણ આપો, ભાગવત આપો, શિક્ષાપત્રી આપો, વચનામૃત આપો, સ્વામીની વાતો આપો, ટ્રાન્સેન્ડન્સ જેવા પુસ્તકો આપો. આ અસ્મિતા આપણને જાગૃત થવી જોઈએ, જે જટાયુના મનની અંદર જાગૃત થઈ. આજે મારે એટલે આપને ભારપૂર્વક કહેવું છે, જટાયુના મનમાં જો અસ્મિતા સીતાની રક્ષા માટે થઈ તો આપણને હિન્દુસ્તાનને બચાવવું છે, આપણે હિન્દુ ધર્મને બચાવવો છે, હિન્દુ સંસ્કૃતિને બચાવી છે. અને 95 વર્ષે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પ્રયત્ન આ કરે છે હિન્દુસ્તાનને બચાવવાના. વિદેશની ભૂમિ પર જે ધોળિયાઓએ આપણી છાતી પર રાજ કર્યું, એ વિદેશીઓની છાતી પર પ્રમુખ સ્વામી 90 મંદિર અમેરિકામાં બાંધી દીધા. શું કાર્ય કરે છે પ્રમુખ સ્વામી મહારાજ? ત્યાં લોકોને પૂજા કરતા, ત્યાં લોકોને વ્યસન મુક્ત બનાવ્યા, ત્યાં લોકોને દુરાચાર મુક્ત બનાવ્યા અને ત્યાં જય જય હિન્દુસ્તાન બોલતા, ભારત માતા કી જય ભારતમાં બોલવું અઘરું છે, એની વચ્ચે અમેરિકામાં ધોળિયાઓને ભારત માતા કી જય બોલતા કર્યા. ધન્યવાદ છે ને જય જયકાર પ્રમુખ સ્વામીનો છે. એમણે હિન્દુ સંસ્કૃતિનો પક્ષ રાખ્યો છે. આપણા મનમાં આ ભાવના જાગૃત થાય. જટાયુ એની પાંખ કપાઈ ગઈ છે, નીચે પડ્યા છે અને રામ આ બાજુ હરણની પાછળ પડ્યા હતા. હરણ તો મરી ગયું, તો મારી છે. તો લક્ષ્મણ સામા આવ્યા, લક્ષ્મણને જોયા એટલે રામ લક્ષ્મણને ઠપકો આપે છે કે શા માટે તું આવી ગયો, તને ત્યાં રાખીને આવ્યો તો? લક્ષ્મણને તો બે બાજુ દુઃખ, નતા જતા તો સીતા ઠપકો આપે છે, ગયા તો રામ ઠપકો આપે છે. અને રામ વિરહ કરે છે, રામ રડવા લાગે છે. હા ગુનખાની જાનકી સીતા રૂપ શિલવ્રત નેમ પુનીતા, લક્ષ્મણ સમજાય બહુ ભાંતિ પૂછત ચલે લતા તરુ અતિ પાંતી. હે લક્ષ્મણ, સીતા શું કરતી હશે? સીતા રૂમની અંદર હશે તો કરીને, કક્ષમાં હશે તો કરીને, ચાલ ચાલ જલ્દી જઈએ. અને જેવા લક્ષ્મણ લઈ અને ત્યાં જંગલની અંદર એમની કુટીરે પધાર્યા, સીતા ન દેખાયા અને ફાળ પડી. રામ દુઃખી થઈ ગયા કે લક્ષ્મણ તું શા માટે આવ્યો? મેં તને ના પાડી હતી કે સીતાને એકલા ન રાખીશ. અને રામ વિલાપ કરવા લાગ્યા, રામ રડવા લાગ્યા. રામે ગાંડા કાઢ્યા. જે આવા ગાંડા કાઢે ત્યારથી એને કેટલાક રામ ગાંડિયું કહે છે. એટલા ગાંડા કાઢ્યા. સીતા વગર હું શું કરીશ? પોપટ અને મેનાને જોવે અને રામ લક્ષ્મણને કે કેવા શાંતિથી રહે છે અને મારી સીતા જ જતી રહી. ખૂબ રડે, ઝાડ પાનને પૂછે, ફળ ફૂલને પૂછે. લક્ષ્મણ કહે છે ભાઈ
તપાસ કરશું, મળી આવશે, આટલામાં જશે, એટલું રડે. લક્ષ્મણ કહે છે હું 13 વર્ષથી ઉર્મિલાને મૂકીને આવ્યો છું તોય રડતો નથી, આમાં તો હજી કલાક કઈ નથી થયો. આટલા બધા ગાંડા ગેલા કાઢો છો સીતાના વિરહની અંદર. શા માટે ગેલા બની ગયા? ભગવાન આ લોકમાં આવશે ને તાર ચરિત્ર કરશે. ભગવાન ચરિત્ર કરે છે. રામને ગાંડા કાઢતા જોયા ઉપરથી શિવ પાર્વતી પસાર થતા હતા અને પાર્વતી શિવજીને કહે છે કે આ રામ સીતાના વિરહની અંદર રડી રહ્યા છે, મારે એમને મદદ કરવી છે. શિવ કે શું મદદ કરવાના તમે પરમાત્માને? અરે નોય પરમાત્મા, આ તો માણસ છે. એક પત્ની પાછળ આટલું રડે, એક પત્ની પાછળ આટલો ઝૂરે છે. હું સીતા બનીને નીચે જઉં. શિવ કે રહેવા દો, ઓલરેડી સ્ક્રિપ્ટ લખાઈ રહી છે, આ તો ખાલી ડ્રામા પ્લે થાય છે. સ્ક્રિપ્ટ તો ઉપરથી લખાઈ ગઈ છે, હવે તો ખાલી એ લોકો નાટક ભજવે છે. ના ના, આવું નથી, માણસ છે. અને સતી પાર્વતી સીતાનું રૂપ ધારણ કરી નીચે પહોંચ્યા. અબ્દલ સીતા, સીતા જેવી ચાલ, સીતા જેવો મેકઅપ, બધું જ સીતા બની. અને રામ સીતાના વિરહમાં ઝૂરતા હતા, ત્યાં સામે પહોંચ્યા. એને એમ કે રામ જોઈ જશે ને સીતે સીતે બોલી અને મારી નજીક આવશે, મને ભેટી પડશે, આલિંગન આપશે અને એનું દુઃખ ઓછું થશે. જેવા રામ નજીક આવ્યા, રામ શું બોલે છે? દેવી એકલા કેમ નીકળ્યા? શિવજી ક્યાં ગયા? અને પાર્વતીને કાપો તો લોહી ન નીકળે એવી હાલત પાર્વતીની થઈ. કાંઈ જ બોલ્યા વગર તરત શિવજી પાસે પહોંચી ગયા. શિવજી ત્યાં વેઇટિંગ રૂમમાં રાહ જોતા હતા. શિવજી કે વોટ હેપન? શું તકલીફ થઈ? ના પાડી હતી જવાની, જોઈ લીધું? તકલીફ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. શિવજી કહેવાય હું પણ તમને નહીં રાખું. જો રામે તમને ન રાખ્યા હું ન રાખું. અરે તમે કેમ ન રાખો? કારણ કે તમે દેવીનું સ્વરૂપ લીધું. સીતા તો માતા છે, એનો રોલ તમે કર્યો, તમે મારા માં થયા, એટલે માને હવે હું ઘરવાળી તરીકે, પત્ની તરીકે ન રાખી શકું. રામે ન રાખ્યા, શિવજીએ ન રાખ્યા અને પાર્વતીએ વ્રત ચાલુ કર્યું. જયા પાર્વતી ત્યારથી બધા ધંધે લાગ્યા છે શિવજીને વરવા માટે. સારો પતિ મળે. આશ્ચર્ય એ છે કે આ દેશની અંદર સુકન્યા માટેના કોઈ વર નથી, પણ સુવર માટેના વ્રત હોય છે. છતાં પણ આ બધા વ્રત ચાલે. અહીંયા શિવજી અસ્વીકાર કર્યો છે. પણ રામ ભગવાન હતા, મનુષ્ય ચરિત્ર કરે. એક ભાઈ મને મળ્યા, મને કે પ્રમુખ સ્વામીજી ભગવાનનું સ્વરૂપ છે એ અંતર્યામી હોય. મેં કીધું છે ને, સંતો ત્રિકાળ જ્ઞાની છે, ભૂત ભવિષ્ય વર્તમાન બધું જાણે. તો મને કે ગાંધીનગર અક્ષરધામમાં આતંકવાદી આવવાના હતા, એટેક કરવાના હતા, માણસોને મારવાના હતા, એ સ્વામીજીને ખબર હોય? મેં કીધું હોય. તો કે જણાવ્યું કેમ નહીં? એડવાન્સમાં કીધું કેમ નહીં? શા માટે ઘટના થવા દીધી? શા માટે હત્યાકાંડ થવા દીધો? તમે શેને માનો છો? મને કે રામને. રામ અંતર્યામી ખરા? હા કે ભગવાન અંતર્યામી ખરા. રામ જયારે હરણની પાછળ ગયા ત્યારે એમને ખબર હશે કે રાવણ પાછળથી આવીને પ્રોગ્રામ કરી જશે? મને કે એ હારું તકલીફ વાળું તો છે જ. રામ જાણતા હતા છતાં પણ રામ ચરિત્ર કરે છે. કૃષ્ણ જાણતા હતા કે દુર્યોધન નહીં સુધરે, છતાં કૃષ્ણ દુર્યોધનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ભગવાન આ લોકમાં આવે ને તારે ચરિત્ર કરે. ભગવાન આપણા જેવા બને, માનુષ્ય ચરિત્ર કરે છે. કૃષ્ણ ભગવાન શા માટે ભાગ્યા? 17 વખત કૃષ્ણ રણ છોડીને ભાગે એટલે એનું નામ શું પડી ગયું? રણછોડ રાય કી જય. રણ છોડે તો પણ એ ભગવાન છે, કપટ કરે તો પણ એ ભગવાન છે. કેટલાક લોકો બોલે છે ભગવાન હોય તો બધા સુધરી કેમ ના જાય? અરે કૃષ્ણ ભગવાન હતા તો એ દુર્યોધન સુધર્યો? દુશાસન સુધર્યો? એટલે ક્યારે એવું બોલશો નહીં કે ભગવાન હતા તો એ ન સુધાર્યા. ભગવાન જાણે છે કેટલાકને સુધારવાના હોય ને કેટલાકને પતાવવાના હોય. એ આપણે ન જાણી શકીએ, ભગવાનનું ગણિત છે. ડોક્ટર પાસે દવા લેવા જાઓ, તમારી આગળવાળા પેશન્ટને લાલ લીલી ગોળી આપે, તમને ધોળી આપે, કોકને ગોળી આપે, કોકને ઇન્જેક્શન આપે. તમે ડોક્ટરને કહેવાય સાહેબ મને લાલ આપો ને, મને ઇન્જેક્શન આપો ને. ડોક્ટરને ખબર પડે છે કે કોને કઈ દવા આપવી. ભગવાન ડોક્ટર છે, હી નોઝ એવરીથિંગ. અને આ બાજુ સીતાના વિરહની અંદર એ ઝૂરી રહ્યા છે. સીતાની શોધ કરવા માટે રામ અને લક્ષ્મણ હવે જંગલની અંદર વૃક્ષે ગલીએ ગલીએ બધે ફરી રહ્યા છે. અને એક સુંદર ઘટના બને છે. રામ ફરતા ફરતા રામાયણના એક અતિ તેજસ્વી, અતિ ભક્ત હૃદયના પાત્ર શબરીની કુટીરે પધાર્યા છે. રામાયણનું અતિ સુંદર પાત્ર, અતિ ભક્ત હૃદય પાત્ર રામ શબરીના આશ્રમમાં પધારે છે. પણ શબરી કોણ હતી? શબરી ભીલ જ્ઞાતિની એક કન્યા, ભીલડી જ્ઞાતિની હતી. એના પિતાએ નક્કી કર્યું હતું કે એના લગ્ન કરી દેવા, પણ એને લગ્નની ઈચ્છા નહીં. એટલે એક ઘટના એવું કહે છે કે લગ્નના મંડપમાંથી લગ્ન કરવાની વાત કરી ત્યાંથી ભાગી છૂટી અને જંગલમાં ઋષિ પાસે, માતંગ ઋષિ પાસે આવીને રહેતી હતી. ઋષિના આશ્રમમાં રહે અને રોજ
ઋષિની સેવા સરભરા કરે અને રોજ ઋષિઓને સ્નાન કરવા જવાનો, પંપા સરોવર જવાનો જે રસ્તો હતો એને સાફ સૂફી કરે. અને એકવાર વહેલી સવારે સાફ સૂફી કરતી હતી અને ઋષિ મુનિ બધા નીકળ્યા અને ઋષિ મુનિ જોઈ ગયા કે ભીલ જ્ઞાતિની બાઈ અમારો રસ્તો સાફ કરે છે અને અપમાન કર્યું, ભીલડીનું અપમાન કર્યું, હટી જા અમારા રસ્તા પરથી. ભક્ત હતા પણ ભક્તને ઓળખી ન શક્યા અને જેવા પંપા સરોવરમાં સ્નાન કરવા ગયા અને જળની જગ્યાએ લોહી થઈ ગયું, આખું પાણી લોહી થઈ ગયું. ઋષિઓ વિચાર કરે છે રોજ નીર હોય છે, આજે કેમ લોહી થઈ ગયું? કોઈ રીતે પાણીમાં પરિવર્તિત નથી થતું. અને શબરીનો દ્રોહ થઈ ગયો, શબરીનો અપમાન કરી બેઠા. શબરીને લઈ આવ્યા અને શબરીએ જેવો ચરણ બોળ્યો, અંદર અંગૂઠો બોળ્યો અને ફરીથી પાછું લોહીનું પાણી થયું. અધિક જનાયો આપશે જન મહિમા રઘુવીર, શબરી પદરજ સ્પર્શતા નિર્મલ ભયો નીર. રામાયણ કહે છે ક્યારે કોઈ ભક્તનું ખંડન ન કરતા. તમે સારી જ્ઞાતિના હોય ને તો હલકી જ્ઞાતિવાળાનું ક્યારે ખંડન ન કરવું. તમે બહુ પૈસાદાર હોય તો ક્યારે ગરીબ ભિખારીનું ખંડન ન કરવું. રોડ પરથી ગાડી લઈને જતા હોય ને તમારો ગ્લાસ બંધ હોય અને કોઈ ભીખ માગે તો આપવાની તેવડ હોય તો થોડુંક આપો. ન તેવડ હોય, ન ઈચ્છા હોય તો દરવાજો બંધ રાખો, ગ્લાસ બંધ રાખો. એને અપમાન ન કરો, તિરસ્કાર ન કરો. આજે ક્યારેક પૈસાના મદની અંદર અભિમાન વશ થઈને આપણે ગરીબનું, દુર્બળ માણસનું અપમાન કરી બેસીએ છીએ. અહીંયા ઋષિ હતા છતાં પણ શબરીનો દ્રોહ કર્યો. શબરી એક ઉત્તમ ભક્ત હતા. એના ગુરુ માતંગ ઋષિ એને એવું કહેતા ગયા હતા કે બેટા તારા ત્યાં રામ આવશે. ક્યારે આવશે એની કોઈ તારીખ નથી આપી. તારા ત્યાં રામ આવશે, તું પ્રતીક્ષા કરજે. ઋષિ મુનિ તો ધામમાં પધારી ગયા. શબરી 7 વર્ષની હતી ત્યારથી પ્રતીક્ષા કરે છે. શબરી રોજ સવારે વહેલા ઉઠે, સ્નાન કરી લે, પવિત્ર વસ્ત્ર ધારણ કરે અને જંગલની અંદર જે સરસ મજાના પુષ્પ હોય એ પુષ્પને એક એકને વીણીને સરસ મજાની માળા બનાવે. રામ માટે માળા તૈયાર કરે અને સરસ મજાના બોર વીણે અને બોર વીણીને જે ખાટા બોર હોય ફેંકી દે અને મીઠા બોર છાબમાં ભરે. મારા રામ આવશે, મારા ગુરુ બોલ્યા છે કે રામ આવશે, ચોક્કસ આવશે. શબરી પ્રતીક્ષા કરી રહ્યા છે. 7 વર્ષના હતા ત્યારથી પ્રતીક્ષાનો પ્રારંભ કર્યો છે. 70 વર્ષ સુધી રામની પ્રતીક્ષા કરી છે. શું શબરીના મનની અંદર શ્રદ્ધા છે, લાગણી છે, ભાવના છે રામને આવકારવાની? શબરીની એ શ્રદ્ધા, શબરીની એ ભક્તિ ભાવના, શબરીનો એ તલસાટ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. રામને શબરી જે બોલાવે છે, કેવી આજીજી કરે છે, કેવા કાલાવાલા કરે છે. આપણા હૃદયમાં ભગવાનને પામવા હોય, ભગવાનને પધરાવા હોય તો કેવી શ્રદ્ધા હોવી જોઈએ. ખૂબ સુંદર પદ કવિવર ગાય છે. મનનો મોરલિયો હે મોરલિયો કે જો ને રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. એક વાર આવી પૂરો હૈયા કેરી હા, એક વાર આવી પૂરો હૈયા કેરી હા, મારી ઝૂંપડીએ આવો મારા રામ. એક વાર આવી પૂરો હૈયા કેરી હા, મારી ઝૂંપડીએ આવો મારા રામ. સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા, સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા, સંધ્યા ઢળે ને મુને મળતી નિરાશા.
આશા સંધ્યા ઢળે ને મુને મળતી નિરાશા રાત દિવસ મુને સુજે નહીં કામ રાત દિવસ મુને સુજે નહીં કામ મારી ઝૂંપડીએ આવો મારા રામ મનનો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ મારી ઝૂંપડીએ આવો મારા રામ મારી ઝૂંપડીએ આવો મારા રામ મારી ઝૂંપડીએ આવો મારા રામ. વર્ષો સુધી જેણે પ્રતીક્ષા કરી છે રામ પધારશે, આજે આવશે, કાલે આવશે, એની શ્રદ્ધા ક્યારે મરી પરવારી નથી. માણસ નાની નાની બાબતની અંદર શ્રદ્ધા ગુમાવી બેસે છે. થોડાક મહિના પહેલા રાજકોટની અંદર એક પરિવારની અંદર આત્મહત્યા જેવી ઘટના બની. કારણ શું? લગ્ન થઈ 4 વર્ષ થયા છતાં પણ સંતાન પ્રાપ્તિ ન થઈ, આત્મહત્યા કરીને બિલ્ડિંગ પરથી પડીને મરી ગયા. અભ્યાસની અંદર નિષ્ફળતા મળે ને માણસ હિંમત હારી બેસે છે. લગ્ન જીવનની અંદર નાની મોટી નિષ્ફળતા મળી માણસ હિંમત હારી બેસે છે. દરેક વ્યક્તિના જીવનની અંદર ધીરજ, શ્રદ્ધા થશે, ભગવાનમાં વિશ્વાસ, ભગવાન અને સંતના વચનની અંદર વિશ્વાસ, એક શ્રદ્ધા નામનું બળ એ આપણું ક્યારેક મરી પરવારે છે. ગુરુ બોલ્યા છે ચોક્કસ થશે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ જેના નામ આ ગોંડલ સાથે ગોંડલના જોગીરાજ હતા, એ યોગીજી મહારાજ 1968 બોલ્યા હતા કે દિલ્હીમાં યમુનાજીના તટ ઉપર મંદિર થશે. યમુનાજીના તટ ઉપર મંદિર થશે. 1968 68ની સાલથી પ્રયત્ન શરૂ કર્યા, 9 ગવર્નર બદલાઈ ગયા, 2000ની સાલ સુધી દિલ્હીમાં જમીન નથી મળતી. સંતો સમજાવે, કાર્યકર્તાઓ સમજાવે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામી હવે કદાચ ચંદ્ર પર મળી જશે પણ દિલ્હીમાં નહીં મળે. બધાની શ્રદ્ધા ડગી ગઈ. પણ યોગીજી મહારાજનું એક વાક્ય પ્રમુખ સ્વામી બોલતા હતા કે મારા ગુરુ યોગીજી મહારાજ બોલ્યા છે યમુનાજીના તટ ઉપર અક્ષરધામ થશે. અને ખરેખર 32 વર્ષ પોતાના ગુરુના વચનમાં શ્રદ્ધા રાખી અને આજે 100 એકરમાં દિલ્હીમાં યમુનાજીના તટ ઉપર અક્ષરધામ એની ધજાઓ ફરકાવી રહ્યું છે. ગુરુના વચનમાં વિશ્વાસ, ગુરુ બોલે થાય. આઈસીઆઈસીઆઈ બેંકના ચેરમેન કામત સાહેબ, બુદ્ધિશાળી માણસ, રિઝર્વ બેંકને સલાહ આપે, વડાપ્રધાનને સલાહ આપે, એવા કામત સાહેબ. એ કામત સાહેબ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા. આટલી મોટી જવાબદારી જેણે, આઈસીઆઈસી બેંકની જવાબદારી આખા ભારતની, જે સરકારને નાણાં ધીરી શકે એવી બેંકો, મોટી મોટી કંપનીને નાણાં ધીરી શકે એવી બેંકો, પણ સ્ટ્રેસ રહે છે, ટેન્શન રહે છે. અને પ્રમુખ સ્વામીજીએ કીધું કે તમારે માળા રાખવી અને જ્યારે પણ એવું થાય નિત્ય ભગવાનની આ માળા કરજો. આજે પણ કામત સાહેબ પોતાના ખિસ્સામાં પ્રમુખ સ્વામી મહારાજે આપેલી માળા રાખે છે અને દર પૂનમે બોમ્બેના દાદરના આપણા મંદિરે દર્શને આવે છે. ગુરુના વચનમાં શ્રદ્ધા, ગુરુના વચનમાં વિશ્વાસ. L&Tના માલિક છે અનિલ નાયક. અહીંયા બેઠેલા કોઈક નાની મોટી કંપનીના માલિક છે, પણ યુ કેન ઇમેજિન અને યુ કેન કમ્પેર યોર સેલ્ફ વિથ ધ L&T. શું L&Tનો માલિક છે એ અનિલ નાયક. હંમેશા નિયમિતપણે પ્રમુખ સ્વામીજીના દર્શને આવે. સ્વામીજી એમને કીધું કે સત્સંગ કરો, માળા ફેરવો, ધ્યાન કરો તો સ્ટ્રેસ ઓછું થાય. ગુરુના વચનમાં વિશ્વાસ. માતંગ ઋષિના વચનની અંદર શબરીને વિશ્વાસ છે. આપણને થોડોક છે ને ડગમગાટ બહુ થયા કરે, ભગવાન કામ કરશે કે નહીં કરે. એકવાર એક માણસ ચાલતા ચાલતા ખેતર આગળથી પસાર થતો હતો, કૂવામાં પડી ગયો, ડૂબવા જ જતો. ત્યાં અચાનક એક મૂળિયું જે કૂવાની દિવાલમાંથી નીકળ્યું એના હાથમાં આવી ગયું, પકડાઈ ગયું. નીચે તો ઊંડું પાણી છે, મરી જ જવાય. મૂળિયું પકડીને યાદ કરે છે ભગવાન બચાવો, ભગવાન બચાવો. જેટલા ભગવાનના નામ આવડતા બધા બોલી ગયો. અને એ વખતે સ્મરણ કેવું થાય, ભગવાન આવી ગયા. ભગવાનને કે ભગવાન બચવાઓ. ભગવાન કે આજે મારે બીજો કોઈ પ્રોગ્રામ નથી, આજે કોઈની કથામાં નથી જવાનું, પારાયણમાં નથી જવાનું, પધરામણી નથી જવાનું, આજે ખાલી તને બચાવવા જ આવ્યો છું. તો કે ભગવાન બચાવો ને લેટ શું કરો છો? ભગવાન કે તને બચાવવા જ આવ્યો છું, પણ એક કામ કર, આ મૂળિયું જે હાથમાં આવ્યું છે એને છોડ દે. એ કે ભગવાન શું કરવા આવી શરત રાખો છો? મૂળિયું ભલે રહ્યું, તમે નીચેથી મને પકડી લો. ભગવાન કે હું તને બચાવવા આવ્યો છું. અમે લોકો તો ભલભલાને બચાવી લઈએ. ભૂકંપ આવ્યો કચ્છ ભુજની અંદર, અને પેરેલલ અમદાવાદની અંદર પણ માનસી એપાર્ટમેન્ટ તૂટ્યું હતું સેટેલાઇટમાં, અને કાંકરિયા વિસ્તારમાં ગોવર્ધન એપાર્ટમેન્ટ તૂટ્યો હતો.
5 માળનું આખું બિલ્ડિંગ નીચે જમીનમાં જતું રહ્યું. 3 દિવસ પછી અંદરથી એક બાઈ જીવતા નીકળ્યા. 3 દિવસ પછી કદાચ મોટી ઉંમરની બાઈ તો જીવી શકે, પણ એક નાનકડો બાળક, એ બાઈ પોતાના બાળકને ખોળામાં બેસાડીને દૂધ પીવડાવતા હતા, ફીડિંગ કરતા હતા. અને જેવો ભૂકંપ આવ્યો, બિલ્ડિંગ પડ્યું, બાળક દૂર ફેંકાઈ ગયો, એની માં દૂર ફેંકાઈ ગઈ. 3 દિવસ પછી બાઈ તો જીવતા નીકળ્યા. બાળક જીવતો હશે કે નહીં, જોયું તો બાળક હસતો હતો. અરે ભૂખ્યો તરસ્યો કરી રીતે જીવતો રહ્યો. એના મોઢામાં એક માટીનું ઢેફું આવી ગયું હતું, અને માટીને ચૂસી ચૂસીને એને 3 દિવસના કલાકો પસાર કર્યા. ભગવાને નક્કી કર્યું હોય ને એને બચાવી શકે છે. ભગવાન કે તારા હાથમાંથી મૂળિયું છે, છોડી દે. એ કે ભગવાનનું મૂળિયું છોડું તમને પકડતા વાર લાગે તો? શ્રદ્ધા નથી. આપણને એક વાળંદમાં વિશ્વાસ છે. ઘણા વાળંદની દુકાને જઈને હુઈ જાય છે, તે અસ્ત્રોમાં ડાળી ન દે. એક વાળંદમાં આપણને વિશ્વાસ છે, એક ડ્રાઈવરમાં વિશ્વાસ છે. બસમાં બેઠા હોય વોલ્વોની અંદર કે પાછળ બધા સ્લીપરની અંદર સૂઈ જાય છે. અરે ડ્રાઈવરની સહેજ ભૂલ તમારી આ પરમેનન્ટ ઊંઘ નહીં કરી દે? પણ કેટલાય લોકો નિરાતે, તમે ડ્રાઈવર પર આટલો વિશ્વાસ મૂકો છો, બીડી બાકસને દારૂ પીનારા ડ્રાઈવર પર વિશ્વાસ છે, તો અમારા જેવા પવિત્ર જીવન જીવનારા સંતો પર તો થોડો વિશ્વાસ મૂકો. જે લોકો આટલું પવિત્ર જીવન જીવે છે એ ખોટા રસ્તે ન દોરે. ભગવાન પર તો વિશ્વાસ મૂકો, ગુરુ પર તો વિશ્વાસ મૂકો. શબરીએ વિશ્વાસ મૂક્યો ગુરુના વચનની અંદર. રામ ત્યાં પધાર્યા. શબરીએ પુષ્પમાળા પહેરાવી. પ્રેમ મગન મુખ બચનું નાવા, પુની પુની પદ સરોજ શિરી નાવા. શબરીએ પોતાની આંખોના આંસુથી ભગવાનના ચરણ પખાળ્યા છે. ભગવાનને બેસાડ્યા જમીન પર, પોતાને દર્ભની પથારી પર બેસાડ્યા છે. અને શબરી પોતાની પાસે શું હોય, એ વખતે ક્યાં ડ્રાયફ્રૂટ હતા, એ વખતે ક્યાં સારા પકવાન હશે. શબરી બોર લઈને આવી, સામાન્ય બોર. એને તો કોઈ મહેમાન આવે ત્યારે ફળ તરીકે અપાય પણ નહીં. સ્ટ્રોબેરી અપાય, લીચી અપાય, કેરી અપાય, બોર અપાય. આવું બોર જેવું સામાન્ય ક્ષુલ્લક ફળ લઈ અને શબરી ભગવાનને અર્પણ કરે છે. ભગવાને બોર લીધું અને ભગવાન પ્રેમથી બોર જમે છે. શબરીએ લક્ષ્મણ બાજુમાં બેઠા હતા, એને પણ અર્પણ કર્યું. લક્ષ્મણે જોયું કે તો બોર નાનું, એમાંથી અડધું તા બિલડી ખાઈ ગઈ છે, અને એનું અડધું મારે ખાવાનું. લક્ષ્મણ કે ના, મારો નિયમ છે, અત્યારે ચાતુર્માસ ચાલે છે, નથી ખાવું. લક્ષ્મણ સમજી ન શક્યા. રામ જાણી ગયા કે ભક્તને ઓળખી નથી શકતા, એની પરાભક્તિને સમજી નથી શકતા. એટલે રામે બોર લીધું, શબરીનું હેઠું રામ ખાધા, અને પછી એમાંથી ચોથો ભાગ પાટર વધે ને લક્ષ્મણને આપે. હવે ક્યાં જાય? ડબલ ફિલ્ટર ખા. લક્ષ્મણ એ ભાગ ખાતા હતા. શબરી શીખવે છે ભગવાનને અર્પણ કરીએ, ભગવાનને ભોગ અર્પણ કરીએ. અહીંયા બેઠેલાને પણ મારી એક નમ્ર વિનંતી છે, ઘરમાં ભગવાનનું મંદિર રાખજો. જેને માનો એનું ભગવાનનું મંદિર રાખો. તમે હોમ થિયેટર બનાવો એની સામે મને વાંધો નથી, તમે જીમ બનાવો એની સામે મને વાંધો નથી, તમે સ્વિમિંગ પુલ ઘરમાં બનાવો, અગાસી પર બનાવો, એની સામે મને વાંધો નથી. પણ ઘરમાં એક સરસ મજાનું મંદિર તો બનાવો, લાલજીને પધરાવો તો ખરા, ભગવાનને રાખો. જે કંઈ જમો એ ભગવાનને ધરાવો, ભગવાનને અર્પણ કરીએ. એકવાર એક ભાઈને સંતોએ પૂછ્યું કે ભગવાનને થાળ ધરાવો છો? એ કે સ્વામી બપોરે જ દાળ ધરાવું, રાત્રે નથી ધરાવતો. કેમ? ભગવાનને એક ટાણા કરાવો. એ કે બપોરે રોટલી દાળ ભાત શાક હોય ખવડાવીએ, પણ અમે ગરીબ છીએ, એટલે સાંજે તમારે ખીચડી છાસ હોય. અને ભગવાન તો રાજા ધીરાજ છે, પકવાન ખાતા હોય, એને ખીચડી છાસ ખવડાવતો મારો જીવ નથી ચાલતો. મેં કીધું ખીચડી તો ખીચડી, પણ 6 મહિના સુધી ખવડાય કરો, એમને ખબર પડશે કે આની સ્થિતિ સુધારવા જેવી છે. ભગવાન કંટાળશે તો આપણને કંઈક આપશે. જે મળે એ ખવડાવો, પણ પાછું આગું પાછું ન ખવડાવું. એક ભાઈને સંતોએ પૂછ્યું દારૂ બારૂ પીવો? હા કે પીવું, પણ નિયમમાં પાકો. લાલન ધરાયા વગર ટીપું ન પીવું. એટલે લાલજીને દારૂને રવાડે ચડાવી દીધા. માણેકચંદ ભગવાનને અર્પણ કરીને લેવાથી પવિત્ર નથી થઈ જવાતું. તુલસી નામવાળી પડીકી ખાવાથી તુલસીના પાનનો લાભ નથી થતો. ભગવાનને માવાના રવાડે ન ચડાવવા. શાકાહારી આવું ભગવાનને અર્પણ કરવાનું છે. પરાભક્તિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આખી દુનિયામાં ફરે છે, પણ પોતાની સાથે હરિકૃષ્ણ મહારાજને લઈને ફરે છે. એ ચશ્મા લે તો પણ પહેલા ભગવાનના દર્શન કરવાના, એ નવા કપડાં લે તો પણ ભગવાનને અર્પણ કરવાના, એને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના સર્ટિફિકેટ મળે તો પણ ભગવાનને અર્પણ કરવાના. અરે બ્રિટનની પાર્લામેન્ટમાં જાય કે કેનેડાની પાર્લામેન્ટમાં જાય તો પણ એ હરિકૃષ્ણ મહારાજને ઊભા કરે. જીવનની પ્રત્યેક ક્ષણે ભગવાનને આગળ રાખો. ભગવાન છે તો આપણે છીએ, ભગવાનને અર્પણ કરો. ભગવાનની કૃપા થકી આપણું અસ્તિત્વ છે. શબરીએ ભગવાનને ભોગ અર્પણ કર્યા. શબરી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરે છે કે ભગવાન
આપ મારા ત્યાં પધાર્યા. હું ભીલ જ્ઞાતિનું છું, અધમ તે અધમ અતિમય મંદ નારી. હું અભણ છું, કંઈ ભણેલી નથી, મને કંઈક ઉપદેશ આપો. અને એ સમયે ભગવાન શબરીને ઉપદેશ આપે છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. રામ સ્વયં ભગવાન હતા, પણ છતાં ભગવાને પણ શબરીને સંતની ઓળખ કરાવી છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. સંતનો સમાગમ કરજે. સંત બદલશે, સંત ફેરફાર કરી નાખશે. આજે ભારતના કેટલાય મંદિરના પૂજારીઓ પણ માવા ખાય છે. પૂજારી હોવા છતાં પણ ફાકી ખાતા હોય, બીડી પીતા હોય. શા માટે? મૂર્તિ ક્યારે તમને પ્રગટ થઈને કહેવા નહીં આવે કે તમે સુધરો, પણ મૂર્તિને જેણે હૃદયમાં ધાર્યા છે ને એવા સંત તમને કહેશે કે થોડોક ફેરફાર કરો. ભગવાન પાસે જઈએ તો ચોખ્ખા થઈને જવાય. સંત આપણને ચોખ્ખા કરે. સંત માં છે અને ભગવાન બાપ છે, બંનેની આવશ્યકતા છે. સંત ચોખ્ખા કરે છે. જેમ તમે ઓફિસથી તમારા ઘરે આવ્યો હોય અને તમારો મોન્ટુ કે પિન્ટુ એ ઘરની અંદર હોય અને નાકમાંથી લીટ લબડતો હોય ને કપડાં બગાડ્યા હોય અને મોઢું એકદમ ખરાબ થઈ ગયું અને મોન્ટુ આમ હાથ ધરે, તમે તેડો નહીં, મજા ના આવે. મોન્ટુ તમારો જ છે તોય તેડતા નથી. હટ હટ હટ, જા તારી માં પાસે જા, અને તેડી લે પહેલા, અને સાફ કર. અને તમારા ઘરવાળા આવે, એને નવડાવે ધોવડાવે, સરસ મજાનો પોન્ડનો પાવડર ચોપડે, જોન્સન એન્ડ જોન્સનનો, અહીંયા બાજુમાં કાળું ટપકું કરે, નજર ના લાગે એના માટે, અને વાળ સરસ ઓળાઈ, અને પછી નવી વાવા પહેરીને આપે, અને તરત તમે જો આ બેટા બેટા મોટું આવા લે. અત્યાર સુધી તમારું નહોતો, પછી કેમ તેડ્યો? પછી કેમ મોન્ટુ લઈને ફરવા નીકળ્યા? માં સાફ કરે પછી તમને તમારો મોન્ટુ ગમે છે. માં સાફ કરીને બાપના ખોળામાં મૂકે છે, એમ સંત સાફ કરી અને ભગવાનના ખોળામાં મૂકે છે. સંત ભગવાન નથી. સંત તો સાફ કરવાનું કામ કરે છે, સંત શુદ્ધ કરે છે, એ ભગવાન સુધી આપણને પહોંચાડે છે. શબરીને એટલે રામ ભગવાન કહે છે, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. તું સંતનો સમાગમ કરજે અને કથા વાર્તાનું શ્રવણ કરજે. આજે આપ બધા શ્રવણ કરી રહ્યા છો ને, ખરેખર આપ સૌ કોઈને અભિનંદન આપવા ઘટે. આટલી મોટી સંખ્યામાં હજારોની જન્મદિનીમાં કથા શ્રવણ માટે. કદાચ જેઠાલાલ આવ્યા હોય જોવા જાય, કદાચ ફિલ્મના એક્ટર આવે જ જાય, નવરાત્રી હોય તો જાય ઉજાગરા કરે, પણ કથા શ્રવણ માટે આપનો ઈશક ખરેખર કાબિલે દાદ છે. પણ રામ કહી ગયા છે શબરીને કે નિત્ય કથા શ્રવણ કરવું, ખાલી થોડોક સમય નહીં, રેગ્યુલર બેઝ પર કથા શ્રવણ કરવું. આ અક્ષર મંદિરે દર રવિવારે અમારા સંતો દ્વારા અલગ અલગ વિષય પર ખૂબ સુંદર કથા વાર્તા થાય છે. જેમ આપણા મોબાઈલને એકવાર ચાર્જ કર્યા પછી દર બેસતા વર્ષે મોબાઈલને ચાર્જ કરો, પછી આખું વર્ષ મોબાઈલ ચાલે, કે રેગ્યુલર ચાર્જ કરો. કેટલાક તો સભામાં આવ્યા હશે ને તો એ પાવર બેંક ભેગી લઈને આવ્યા હશે. જેનો જાજો વપરાશ હોય ને પાવર બેંક ભેગી રાખે છે. જેમ આપણો મોબાઈલ ડિસ્ચાર્જ થઈ જાય, નથી ગમતું તો આપણે ડિસ્ચાર્જ ન થઈ જાય ને એના માટે આ સંતો છે, આ મંદિરો છે, પાવર બેંક છે, એના સંપર્કની અંદર રહીએ. થોડોક સમય અત્યારે આવ્યા તો વિચારો સારા આવે, પણ પાછું લબડાઈનામાં ઢીલા થઈ જવાય. ફ્રીજમાં રાખેલું ટામેટું કેવું હોય, પણ થોડોક સમય બહાર ગરમીમાં રહે તો ઢીલું પડી જાય છે. એમ કથામાં બેઠા એટલો સમય તો વાતાવરણ સરસ છે, પછી બહાર નીકળીએ અને પરિસ્થિતિ ખરાબ થાય છે. એકવાર ચોર લોકો એક જગ્યાએ ચોરી કરવા જતા હતા, અને દિવસ દરમિયાન રાતે ચોરી કરે ને દિવસે પછી એ લોકો સર્વે કરે ને કે ક્યાં ક્યાં ચોરી કરવા જેવી છે. દિવસે એ લોકોનો સર્વે હોય અને રાત્રે પછી પેટ્રોલિંગ હોય એ પ્રકારનું. અને દિવસે સર્વે કરતા તેમ એક ગામની અંદર તરગાળો આવેલો. ગામડામાં પેલા તરગાળા આવે ને, ખેલ કરે, અને બે લાકડા કરીને દોરી બાંધી હોય, એક છોકરો દોરી પર ચાલે, બેલેન્સ જાળવે, કૂદે, ઠેકડા મારે, પાછો દોરી પર આવી જાય, એકદમ રબર જેવો, દડા જેવો, રબરના દડા જેવો, લેશ માત્ર એને અક્કડપણું નહીં. ચોર લોકો રાજી થઈ ગયા, છોકરો રાખવા જેવો છે, ધંધામાં કામ લાગે એવો છે, ચોરીમાં કામ લાગશે. કારણ કે કેટલાક હાઈટ વાળા બિલ્ડિંગમાં જવું હોય, વેન્ટિલેટરમાં કાણું પાડવું હોય, ત્યાંથી ઘૂસવું, એમાં આપણે જાડા ઘૂસતા નથી, અને શરીર ભારે દોડાતું નથી, તકલીફ પડે છે. આને લઈ લઈએ, એને લીધો. શું કરવાનું ભાઈ, તારે આખો દાડો ખેલ કરીશ ને નહીં મળે ને એટલું અમે તને આપશું, તાર રાતનો ધંધો છે અમારી જોડે, શું કરવાનું? એ કે આવને પછી બતાવશું. છોકરો તો એના બાપ સાથે હંમેશા દિવસે ખેલ કરતો, એના બાપુજી ઢોલકી વગાડ્યા કરે, છોકરો ખેલ કર્યા કરે. આ લોકો રાત્રે એને લઈ ગયા અને એક મોટા મિલ માલિકના ત્યાં બંગલામાં બધા સૂતા હતા, અને રાત્રે ધાડ પાડવા ગયા. 4 ચોર હતા, અને ચોર લોકો પેલા છોકરાને કહે છે કે આપણે અંદર જવાનું છે, અને ઉપર થોડુંક ઊંચું છે, તો કૂદકો માર, તું તો ઠેકડા બહુ સરસ મારતો, તો જમ્પ લગાવ. તો છોકરો પેલા ચોરને શું કહે છે, ઢોલકી વગાડો, ઢોલકી.
ઢોલકી વગાડો તો કૂદકા વાગે. ચોર લોકો કે અહીંયા ઢોલકી વાગે તો મારી ને તારી બધાની ઢોલકી વાગી જાય. જમ્પ લગાવ અમે કહીએ છીએ. એ કે ના, કે મને તો ઢોલકી વાગે ને તો જ અંદરથી શુરાતન આવે, બાકી તો એક ફૂટાય નહીં, કૂદાય. એમ અહીંયા 5 દાડાથી અમે ઢોલકી વગાડીએ તાર કૂદે. અને બહાર જઈને પાછા જસવંત છાપ 30 નંબર બિસ્ટોલ અને માવા. અલા, અહીંયા ઢોલકી વગાડીને બહાર જઈને ખેલ કાં ચાલુ કર્યા? એટલે નિયમિત ઢોલકી અહીંયા અક્ષર મંદિરમાં દર રવિવારે સાંજે વાગે છે. થોડાક સંપર્કમાં રહીએ, કથા વાર્તાના સંપર્કમાં. એટલે રામ કહે છે, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. સંતના સમાગમમાં રહેજો. ભગવાન મળ્યા પછી પણ ભગવાન સંત તરફ નિર્દેશ કરે છે. આ રામાયણ કહે છે. હવે રામ શબરીના ત્યાંથી શબરીનો ઉદ્ધાર કરી એને દિવ્ય ગતિ આપી. શબરીની સૂચવણી મુજબ એ આગળ પધારે છે. પંપા સરોવર પાસે પહોંચ્યા અને ત્યાં સુગ્રીવ ઋષ્યમુખ પર્વત પર રહેતો હતો. અને ત્યાં રામ અને લક્ષ્મણને આવતા જોયા એટલે સુગ્રીવ હનુમાનને મોકલે છે. હનુમાનનું પ્રથમ મિલન રામ સાથે અહીંયા થાય છે. આખા ભારતમાં જેટલા રામના મંદિર છે એના કરતા વધારે હનુમાનના છે. શા માટે હનુમાન ચાલીસા? શા માટે હનુમાનની સેવા પૂજા? શા માટે ઓબામા સાહેબને પણ હનુમાનનું કિચન કોકે અર્પણ કર્યું છે? સ્ટીવ જોબ્સ જે એપલ કંપનીના માલિક હતા, એ સ્ટીવ જોબ્સ પણ ભારતમાં આવ્યા નીમ કરોલી બાબા પાસે. એને પણ હનુમાનજીની મૂર્તિ, અને ફેસબુકનો ઝુકરબર્ગ છે એને પણ હનુમાનજીની મૂર્તિ ત્યાં નીમ કરોલી બાબાએ આપી છે. આ હનુમાનજી જે સામાન્ય દેરામાં રહેતા હોય એ ફેસબુકના માલિક પાસે અને સ્ટીવ જોબ્સ પાસે પહોંચી ગયા. શા માટે હનુમાનજીની આટલી વાહ યશોગાન શા માટે છે? એ રામ પાસે પ્રથમ વખત પહોંચ્યા. કો તુમ શ્યામલ ગૌર શરીરા, છત્રીરો ફિરહુ બને વીરા. ઓળખી ગયા છે. રામ લક્ષ્મણને ઓળખી ગયા કે ઋષિકુમાર છો, પણ છો તમે રાજકુમાર. અને રામ પણ હનુમાનજીને કહે છે, કપિવર આપ કોણ છો? હનુમાનજી કહે છે, પ્રભુ મારો પરિચય આપ પૂછો છો? આપના લીધે તો મારો પરિચય થવાનો છે અને આપ મને પરિચય પૂછો છો. અને હનુમાનજીને પહેલી વાર જોયા પછી રામ શું કહે છે? તું મને લક્ષ્મણથી વધારે વાલો છે. લક્ષ્મણ સાંભળી ગયા. લક્ષ્મણ કે 13 વર્ષથી ફિલ્ડિંગ હું ભરું છું, ભેગો હું ફરું. તમે રાત્રે હોઈ જતા હતા તો ઉજાગરા મેં કર્યા છે. ભાભીને હોદવા માટે ભેગો હું ફરું છું. અને આ પહેલી વાર મળ્યો, હજુ તો ફર્સ્ટ મીટિંગ છે, હજુ તેનું નામ સરનામું પૂછ્યું નથી, કોઈ આપણને એને મદદ કરી નથી. બારોબાર સ્ટેટમેન્ટ આપો છો કે લક્ષ્મણ કરતા પણ તું મોટો છે ને વધારે મને વાલો છે. લક્ષ્મણને મનમાં થઈ ગયું કે શા માટે રામ આવું બોલ્યા. અને એ સમયે હનુમાન કહે છે કે મારા રાજા, અમારા સેનાપતિ સુગ્રીવ ત્યાં છે, એણે આપને બોલાયા છે. કઈ રીતે જવું? પર્વત પર રહે છે, મારા ખભા પર બેસી જાઓ. અરે રામ લક્ષ્મણ તારા ખભા પર? અને હનુમાનજીએ ખભા કર્યા. રામ લક્ષ્મણ બંને એના ખભા પર બેસી ગયા. ખભા પર બેઠા બેઠા લક્ષ્મણ વિચાર કરે છે કે હું શેષનો અવતાર છું, એટલે રામને મારા પર તો લઈ શકતો હતો, પણ રામ અને શેષ બંનેને ખભે ઉપાડે તો શેષ નાગ કરતાય મોટો હનુમાન કહેવાય, જે શેષ નાગને પણ ખભા પર ઉપાડે છે. ચોક્કસ આ હનુમાન મારા કરતા પણ અધિક છે. સુગ્રીવ પાસે પહોંચ્યા. વાલીની આખી કથા એણે સંભળાવી છે. વાલીએ અન્યાય કર્યો હતો અને રામે વાલીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. વાલી ન માન્યો એટલે વાલીનો વધ કર્યો છે. વાલી મરતા મરતા એના દીકરા પુત્ર અંગદનું કાંડું એ રામના હાથમાં આપે છે કે મારા દીકરાને તમે સંભાળજો. ત્યારથી છોકરાઓના રિઝલ્ટની અંદર વાલીની સહી કરાવવાની ચાલી આવે છે. વાલીની સહી કરાવવાની. આદર્શ વાલી કોને કહેવાય? જે પોતાના દીકરાનું કાંડું ભગવાનના હાથમાં આપે. અહીંયા બેઠેલા બધા વાલી જ્યારે છોકરો 21-22 વર્ષનો થાય ને ત્યારે એનું કાંડું આપવાના અભરખા જાગે છે. કોઈક સ્ત્રીના હાથમાં તમે કાંડું આપો છો, આપજો ના નહીં, પણ સંતોના હાથમાં કાંડું આપો તમારા દીકરાનું. દીકરાઓને ફરવા માટે રેસકોર્સ, ઇમેજિકા પાર્ક, એસએલ વર્લ્ડ લઈ જાઓ, પણ સાથે સાથે તમારા દીકરાને ક્યારેક આવા સંતોના સંગમાં રાખો. વાલી મરતા મરતા પણ એક બાપનું કર્તવ્ય બજાવતો ગયો છે. આપણે જો આદર્શ વાલી થવું હોય તો આપણા દીકરાઓને બાળમંડળમાં મોકલો, એને કિશોર મંડળમાં મોકલો, એને સત્સંગના સંપર્કની અંદર રાખીએ. બહાર વાતાવરણ અત્યંત ખરાબ છે. તમે જ્યારે ભણતા ત્યારે કેટલી ટીવી ચેનલ હતી, અત્યારે કેટલી ટીવી ચેનલ છે? તમે ભણતા ત્યારે ફ્રેન્ડશિપના જમાના હતા અને અત્યારે કયું કલ્ચર છે? એ બધાની વચ્ચે આપણા દીકરાઓને ડાયા રાખવા હોય, સારા રાખવા હોય તો તમારા દીકરાઓના કાંડા એ સત્સંગના, મંદિરના ને સંતોના હાથમાં આપજો. વાલીએ પોતાના દીકરા અંગદનું કાંડું એ રામના હાથની અંદર આપ્યું. વાલીના મોત પછી રામે સુગ્રીવનો રાજ્યાભિષેક કર્યો
રામ નગરમાં નથી ગયા, રાજ્યાભિષેક થઈ ગયો. સુગ્રીવ કહે છે તમે મને મદદ કરશો તો હું તમને મદદ કરીશ સીતાની શોધ માટે. શરતી એની મિત્રતા છે. તમે મને મદદ કરો તો હું તમને મદદ કરું. તમે મારી આટલી સેવા કરો તો અમે તમને તેલનો ડબ્બો આપીએ. આ બધી ભાવના આપણા મનની અંદર. એક ભાઈ હનુમાનજી મંદિરે ગયા કે બાપાજી, હનુમાન બાપા મને આટલો લાભ કરી આપો ને તમને એક તેલનો ડબ્બો ચડાવો. હનુમાનજી કે તને 10 લાખ હું આપું ને એમાં તું મને તેલનો ડબ્બો આપે, ના કરતા 10 લાખનું તેલ લઈને હું ડૂબકા ન ખાઉં. આપણી શરતી ભક્તિ છે. ભગવાનનું આટલું કરો તો તમારું આટલું કામ કરી દઈએ. આ ભાવના આપણા મનમાં છે. સુગ્રીવની આ હતી. સુગ્રીવના રાજ્યાભિષેક થઈ ગયા પછી સુગ્રીવ ભૂલી ગયા કે મેં રામને વચન આપ્યું હતું કે તમને મદદ કરી સીતાની શોધ માટે. એટલે સંતો કહે છે સુખમાં સાંભળે સોની ને દુઃખમાં સાંભળે રામ. જોજો કેટલાકને પૈસા વધે ને તો આંગળીઓ પર વીંટીઓ વધે, કેટલાકને 4 આંગળીઓ પર વીંટીઓ હશે. અહીંયા વીંટી, અહીંયા વીંટી. પૈસા વધે તો વીંટીઓ વધે, અને દુઃખ વધે ને તો ઘરમાં માતા મહાદેવના ફોટા વધે. આપણી મેન્ટાલિટી છે. સુખમાં ભગવાન યાદ ના આવે, દુઃખમાં જ યાદ આવે. તમે શિયાળામાં ગરમ પાણીથી નાતા હોય ને, હીટર વાળું ગરમ પાણી સરસ મજાનું શાવર પર આવતું હોય તો નાવાની એટલી મજા આવે, તમને લગભગ ભગવાન યાદ નહીં આવે. શેમ્પુ ઘસે ને એવા ઘસી નાય, લગભગ તમને રામકૃષ્ણ સ્વામિનારાયણ યાદ ના આવે. અને જો ભૂલે ચૂકે હીટિંગ સિસ્ટમ ગીઝર બંધ થયું અને શિયાળાની કડકડતી ઠંડીમાં 9 ડિગ્રીમાં 5 ડિગ્રીમાં ઠંડે પાણીએ નાવાનું થયું અને જેવું શરીર પર પાણી પડે ને કેટલાક શું કે સ્વામિનારાયણ નાવ, રામ નાવ, કૃષ્ણ નાવ. એટલે ગરમ પાણીથી તું નાવ અને ટાઢા પાણીએ ભગવાન નાવ. માણસની આ મેન્ટાલિટી છે. તમને સુખ પડે ત્યારે લગભગ ભગવાન યાદ નહીં આવે, દુઃખ પડે ત્યારે જ ભગવાન યાદ આવશે. એટલે કુંતાજીએ પણ ભગવાન પાસે, કૃષ્ણ પાસે માગણી કરી કે ભગવાન અમને દુઃખ આપજો, થોડુંક દુઃખ આપજો તો અમે તમને યાદ કરીએ. બહુ સુખ મળી જાય પછી ભગવાન ભૂલાઈ જાય છે. અહીંયા લક્ષ્મણ કહે છે ને પતાવી દઉં, આપણને ભૂલી ગયો. હનુમાનજી ત્યાં પહોંચ્યા, એને જાગૃતિ આપી, જાણપણું આપ્યું. અને એ સમયે સુગ્રીવ કહે છે નારી નયન શર જાહી ન લાગા, ગોર ક્રોધ તમ નિશી જો જાગા, લોભ પાસ જઈ ઘર ન બંધાયા, સો નર આપ સમાન રઘુરાયા. હે પ્રભુ, હું તો માનવી છું, હું સામાન્ય માનવી પણ જો ડગી જાય, હું તો વાનર છું અને હું કામવશ થઈ, સત્તાવશ થઈને આપનું સોંપેલું કાર્ય ભૂલી ગયો છું, મને માફ કરો. જે કામથી પર છે, જે લોભથી પર છે, જે ઈર્ષાથી પર છે, જે સ્વાદથી પર છે, એ તો ભગવાન તુલ્ય છે. તુલસીદાસજી બહુ સુંદર વાત કરે છે. સુગ્રીવના મુખેથી ખૂબ સુંદર વાત કરી છે. ભગવાન તુલ્ય રામાયણમાં રામ બોલ્યા છે. રામાયણમાં રામ જેને ભગવાનની ઉપમા આપે છે, સો નર આપ સમાન રઘુરાયા. ગોસ્વામી તુલસીદાસની એ સુંદર કડીઓની આગળની વાત સાંભળીએ, પેલા માણી લઈએ. ગોસ્વામી તુલસીદાસજી નારી નયન શર જાહી ન લાગા, ઘોર ક્રોધ તમ નિશી જો જાગા. નારી નયન શર જાહી ન લાગા, તમ નિશી જો જાગા. નારી નયન શર જાહી ન લાગા, ઘોર ક્રોધ તમ નિશી જો જાગા. નારી નયન શર જાહી ન લાગા, ઘોર ક્રોધ તમ નિશી જો જાગા. લોભ પાશ જઈ ગરન બંધાયા, સોનર આપ સમાન રઘુરાયા. લોભ પાસ જેહી ગરન બંધાયા, સોનર આપ સમાન રઘુરાયા. સોનર આપ સમાન રઘુરાયા. જે નિષ્કામી છે, જે નિર્લોભી છે, જે નિર્માની છે, નિસ્વાદી છે, નિસ્નેહી છે, એ આપના તુલ્ય છે. રામચરિત માનસ આ કહે છે જેનામાં કામનાનો અંકુર નથી, એ ભગવાનના દર્શન તુલ્ય છે. સારંગપુરના 10ના વતનાવતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે એવા સંતના દર્શન થાય ત્યારે સમજવું મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું. અગાઉ પણ આપણે ઉલ્લેખ કર્યો, સંત ભગવાન નથી. કેટલાક કહે છે ને કે સાધુ ભગવાન થાય. જે સાધુ પોતાને ભગવાન કે એ સંત નથી. સંતમાં ભગવાન રહેલા છે.
એના રોમેરોમમાં ભગવાન રહેલા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી 1998ની સાલની અંદર અમેરિકામાં ન્યુયોર્કની અંદર હોસ્પિટલની અંદર લેનોક્સ હિલ હોસ્પિટલમાં કરવામાં આવી. સ્વામીજીની બાયપાસ સર્જરી કરનાર ડોક્ટર હતા ડોક્ટર સુબ્રમણ્યમ, વિશ્વ પ્રસિદ્ધ હાર્ટ સર્જન. અત્યાર સુધીમાં જેણે 22,000 બાયપાસ કર્યા છે અને એક પણ બાયપાસ નથી થઈ ગયા. કેટલાક બાયપાસ કરીને ઉપડી જાય પાછા. હી હેઝ એ ગોલ્ડન હેન્ડ્સ. એક પણ સર્જરી નિષ્ફળ નથી નીવડી એવા ડોક્ટર સુબ્રમણ્યમ, જે અત્યંત નાસ્તિક, શુદ્ધ નાસ્તિક, ક્યારે કોઈ ભગવાનમાં માને નહીં. એના ઓફિસની અંદર કોઈ ભગવાનનો ફોટો નહીં. વર્ક ઇઝ વર્શિપ. મારું કામ એ જ મારી પૂજા, બીજી પૂજા હું કરતો જ નથી. આવું માનનારો માણસ, સાઉથ ઇન્ડિયન. પ્રમુખ સ્વામીજીની બાયપાસ સર્જરી કરી. આ સર્જરી પૂર્ણ થઈને થોડાક દિવસોમાં ઝી ટીવી વાળા એનો ઇન્ટરવ્યુ લેવા માટે ગયા. ડોક્ટર સુબ્રમણ્યમને પૂછે છે કે અમે ભારતીયો એમ માનીએ છીએ કે માણસના હૃદયમાં ભગવાન રહેલા છે. અમે તો હૃદયની વાતો સાંભળી છે, ક્યારે કોઈ હૃદયને અડ્યા તો નથી. તમે 22,000 માણસોના હૃદયને અડ્યા છો, હાથમાં લીધા છે, એના સ્પંદનો તમે ઝીલ્યા છે. તો તમે હમણાં જ સર્જરીઓ ઘણી બધી કરો છો, તો તમને ક્યાંય આવા અનુભવ થાય છે કે હૃદયમાં ભગવાન હોય, ભગવાનના દર્શન થયા હોય, ભગવાનપણાની અનુભૂતિ થાય? અને આ નાસ્તિક માણસ એક ધડાકે બોલી ગયા, બ્લન્ટલી બોલી ગયા, નેવર, હેવન્ટ ફીલ ધીસ ટાઈપ ઓફ ફિલિંગ્સ. ક્યારે થયું નથી. ઝી ટીવી વાળાએ કેમેરા બધા વાઇન્ડ અપ કરી દીધા અને મૂકીને જતા હતા. વેઇટ ઊભા રાખ્યા, પાછા બોલાવ્યા કે 22,000 સર્જરીમાં મને એક પણ વખત અનુભવ ન થયો, પણ હમણાં જ મેં અક્ષરધામના સર્જક, BAPSના વડા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી કરી અને જ્યારે એમનું હૃદય મેં મારા હાથમાં લીધું અને આખું ઓપરેશન થિયેટર આખી દિવ્યતાથી ભરી ગયું હતું. એક ક્ષણને હું આજે પણ નથી ભૂલી શકતો. આ કોઈ કલ્પના નથી. ઝી ટીવીમાં રેકોર્ડ થયેલો ઇન્ટરવ્યુ છે ડોક્ટર સુબ્રમણ્યમનો. ખાલી બોલવા પૂરતા નથી બોલ્યા. પ્રતિ વર્ષ એ પ્રમુખ સ્વામીજીના દર્શન માટે અહીંયા ઇન્ડિયા આવે છે. એણે પોતાની ઓફિસની અંદર હરિકૃષ્ણ મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની એક છબી રાખી દીધી કે મારે તમારું ઓપરેશન કરવાનું હતું, પણ તમે મારું ઓપરેશન કરી નાખ્યું. તમે મને નાસ્તિકમાંથી આસ્તિક બનાવી દીધો. સો નર આપ સમાન રઘુરાયા. એ ભગવાન તુલ્ય છે, ભગવાનમાં માનતા કરી દે છે. સુગ્રીવે પ્રતીતિ કરાવી કે હવે હું સીતાની શોધ કરવા માટે પ્રયત્ન કરીશ. વાનરોની ટુકડી મોકલી દીધી છે, સીતાને શોધવાના છે, રામના ધર્મપત્નીને શોધવાના છે. બધા જ વાનરો ચોતરફ દિશામાં પ્રયાણ કરી ચૂક્યા છે. એમાં જટાયુનો ભાઈ સંપાતિ ગીધ હતો, મોટી ઉંમરનો વૃદ્ધ. એણે ઝાડ પર ચડીને નજર દૂર દોડાવી અને કહે છે કે દૂર, સમુદ્રથી પાર 100 યોજન દૂર લંકા નામની નગરી છે અને એમાં અશોક વાટિકામાં એક ઝાડ નીચે એક સ્ત્રી બેઠી છે અને આપણા પૈકીની કોક લાગે છે, ત્યાંની નથી. હું જોઈ શકું છું, પણ વૃદ્ધ છું, ગીધ છું, ઉંમર થઈ ગઈ છે, એટલે હું ત્યાં પહોંચી નહીં શકું. રામને ખબર પડી, લક્ષ્મણને ખબર પડી, જામવાનને ખબર પડી, બધા વાનરો ભેગા થઈ ગયા. હવે દરિયો ઓળંગીને ત્યાં પહોંચવાનું છે, સીતાને સંદેશો આપવા માટે, સૌથી પહેલો મેસેજ મોકલાવવા માટે. કોણ જાય આટલો મોટો 100 યોજનનો દરિયો ઓળંગીને? બધા વાનરોને ભેગા કર્યા અને સુગ્રીવને જામવાન પૂછે છે કે બોલો કોણ કૂદકો મારશે? તો ગજ નામનો વાનર શું કે છે, મારા 10 યોજન લખો. ગવાક્ષ કે મારા 20 લખો. ગવાઈ કે મારા 30 લખો. જેમ માતાજીની આરતીમાં વધાવો થાય ને એમ બધા એક એક બોલવા લાગ્યા. ભાઈ ગ્રાન્ડ ટોટલ કરીને જવાનું છે ત્યાં? આ કે મેરેથોન દોડ છે? એક જ વ્યક્તિએ 100 યોજનનો કૂદકો મારવાનો છે અને અંગદને પૂછ્યું. અંગદ કે 100 યોજન દરિયો હું કૂદી જઉં, પણ રિટર્નનું નક્કી નહીં. તે રાવણના ત્યાં તને રહેવા થોડો મોકલવાનો છે, સમાચાર આપીને પાછું આવવાનું છે. બધા ના પાડે. આવી વાતો કરીને એમાં હનુમાનજી ચૂપ બેઠા હતા. જય વીર હનુમાન બોલીએ છીએ, રામદૂત હનુમાન બોલીએ છીએ. એ હનુમાન નીચે બેઠા હતા, નીચું જોઈને બેઠા હતા. જેમ કેટલાક સભાની અંદર ક્યાંક ખરડો થતો હોય, ધર્માદત્ત હોય ને, ઘણા નીચું જોવે, કારણ કે લખણી કરવાની હોય. ક્યાંક સભામાં વક્તા અહીંથી હું જોતો હોય એટલે કેટલાકને ફાંકી ખાવી હોત, નીચે જોઈને ખાઈ લે, પછી પાછું ઉપર જોવે. કરે આ ખેલ બધા કરતા હોય છે ક્યાંક ક્યાંક. એમ અહીંયા પણ નોંધણી કરવાની હતી, કોણ દરિયો કૂદી શકશે? અને હનુમાનજી નીચું જોઈને બેઠા હતા. જામવાન કે છે હનુમાન કિમ ન જલપસી, કિમ તૃષ્ણિમ બબુઓ, કેમ કઈ બોલતો નથી? જે હનુમાન રામદૂત બન્યા હતા એણે રામનું કામ કરવાની પહેલી વાર ના પાડી હતી. હનુમાન શું કે છે, મારાથી નહીં થાય, આવડો મોટો દરિયો હું નહીં કૂદી શકું. અને એ સમયે જામવાન કહે છે, અલે તું ના પાડે છે, તું કૂદી ના શકે, તું તો ઉડી શકે, તું પવન પુત્ર છે,
તું રામ માટે જન્મ્યો છે. અને એવી વાતો કરી અને લખે છે, રામ કાજ લગી અવતારા, આ ભાવના દ્રઢ થઈ, સુનત હી ભયવું પર્વત આકારા. હનુમાનજી એકદમ મોટા થઈ ગયા. અંબુજા સિમેન્ટની જાહેરાતમાં આવે છે ને પેલું, એવા મોટા હનુમાનજી થઈ ગયા. પેલા સાપની ગોળી જેવા નાના હતા ને હળગાવે ને કેવી ગોળી અંદરથી નીકળ્યા જ કરે. હનુમાનજી એવડા મોટા થઈ ગયા. જે હનુમાન નામ પાડતા હતા, હનુમાનમાં શક્તિ હતી, પણ માની બેઠા હતા કે મારાથી ન થાય. આપણી પણ દુર્બળતા આ છે, માની બેઠા છે કે મારાથી ન થાય, હું ન જઈ શકું, હું ન કરી શકું. યોગીજી મહારાજ બહુ સરસ વાત કરતા. એકવાર સિંહણનું બચ્ચું, સિંહણે બચ્ચાને જન્મ આપ્યો અને સિંહણ મરી ગઈ અને બચ્ચું, નાનકડું બચ્ચું પોમેરિયન જેવું, એ જંગલમાં રહી ગયું. ભરવાડ ત્યાંથી ઘેટા બકરા ચરાવવા નીકળ્યો અને એ નાનકડું બચ્ચું એ ભરવાડના હાથમાં આવી ગયું. સિંહનું બચ્ચું પણ નાનું, નખ ન હોય, ભારે દાંત ન હોય, એટલે એને તેડી લીધું ને પોતાની સાથે ઘરે લઈ ગયો. રમાડવા લાગ્યો, ઘેટા બકરા ભેગું ફરવા લાગ્યું. અને ભરવાડે બચ્ચાનું નામ શું પાડ્યું? લીંડીઓ. કારણ કે ભરવાડને આખો દાડો ઘેટા બકરા લીંડા જ જોવાનો, એટલે આવું જ નામ હુજ્યું એને. લીંડીઓ પાડ્યું. લીંડીઓ કહીને બોલાવીને પેલું પાછું આમ કરતું દોડતું આવી જાય. લીંડીઓ કે તરત આવી જાય. અને બધા ઘેટા બકરા રમવા લાગ્યું, ખાવા લાગ્યું, આનંદ કિલ્લો કરવા લાગ્યું. ધીમે ધીમે કેજીમાં નર્સરીમાં આવવા લાગ્યું. અને એકવાર ભરવાડ ઘેટા બકરા લઈને જંગલમાંથી પસાર થતો હતો અને એ ભેગું લીંડીયું ભેગું હતું. અને એમાંથી જંગલમાં નીકળે એક ડાલા મથ્થો, ગિરનારનો સિંહ, કેસરી સિંહ, કેસવાળી વાળો, એ નીકળ્યો અને ઘેટા બકરાની પાછળ પડ્યો. અને એમાં જોઈ ગયું ઘેટા બકરા દોડે, પણ ભેગું આપણું સેમ્પલ આમાં કેમનું લા? આ ઓપન વાળો અનામતમાં કેમનો ઘૂસ્યો? અચાનક આમાં જોઈ ગયો અને બીજા બધાને જતા દીધા ને આને ઝાલ્યો. લીંડિયાને પકડ્યો અને લીંડિયો કે રહેવા દો ભાઈ સાહેબ, મારા બધા પાર્ટનર જતા ને મને એકલાને કેમ ઝાલ્યું? ઉભો રે કે તું કોણ છે? લીંડિયો. અરે નોય લીંડિયો, તું સિંહનો સંતાન છે. જો કે મારું આઈ કાર્ડમાં લખ્યું લીંડિયો, નહીં સ્કૂલમાં અહીંયા છોકરાને ટીંગાડી આપે છે ને, લીંડિયો લખ્યું. લીંડિયો જ છું, મારા લિવિંગ સર્ટિફિકેટમાં લીંડિયો ચાલે છે, રેશન કાર્ડમાં લીંડિયો છે. અરે નોય લીંડિયો, તું સિંહનું સંતાન છે. જો તારું મોઢું મારું મોઢું સરખું છે કે નહીં? કે મોઢું તારું ઘેટા જેવું નથી, તમારે મળતું આવે છે. ચાલ